વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનેલ છે સંભારી કેરીનું અથાણું। આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, સ્વાદિષ્ટ અને મસાલેદાર બનતું હોય છે। આ અથાણું આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ આપણે ખાખડી કે કેરી લેવાની છે અને તેની આ રીતે છાલ ઉતારી અને બટકા કરી લેવાના છે। ત્યારબાદ એમાં આપણે હળદર અને મીઠું ઉમેરી દેવાનું છે અને કેરીના બટકા સાથે હલાવી લેવાનું છે। ત્યારબાદ આ બટકાને આપણે 10 કલાક માટે એમનેમ રહેવા દેવાના છે। હવે આપણે અથાણામાં ઉમેરવા માટે મેથીના કુરિયાનો મસાલો તૈયાર કરી લેશું। એના માટે આપણે મેથીના કુરિયા લેવાના છે। ગેસ ઉપર એક વાસણની અંદર તેલ ગરમ મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી દેવાની છે। હવે આપણે તેની અંદર મેથીના કુરિયાને ઉમેરી દેવાના છે અને તેને હલાવતું રહેવાનું છે। આ રીતે મેથીના કુરિયાને શેકી અને અથાણું બનાવવાથી મેથીના કુરિયા ખાવામાં કડચા નથી લાગતા અને લાંબો સમય સુધી આ અથાણાને આપણે સ્ટોર કરી અને રાખી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી સાથે આ અથાણાને આપણે ખાઈ શકીએ છીએ। તો ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને મેથીના કુરિયા જ્યાં સુધી લાલ રંગ ના પકડે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે। મેથીના કુરિયાને સતત હલાવતું રહેવાનું છે, નહીંતર મેથીના કુરિયા નીચે બેસી જશે અને બળી જશે। મેથીના કુરિયા લાલ રંગ પકડી લીધો છે માટે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને કુરિયાને થોડીવાર માટે હલાવતું રહેવાનું છે, નહીંતર કુરિયા બળી જવાનો ચાન્સ વધુ રહે છે। મેથીના કુરિયાનો મસાલો ઠંડો થાય ત્યારબાદ આપણે તેમાં મીઠું, મરચું, હળદર પાવડર ઉમેરી દેવાનું છે। ફ્રેન્ડ, તમે ઈચ્છો તો આની અંદર તીખા, તમાલપત્ર પણ ઉમેરી શકો છો, પરંતુ આપણે અહીં એને બધું એડ નથી કર્યું, પણ તમે ઈચ્છો તો ઉમેરી શકો છો। આ રીતે બધો મસાલો ઉમેરી અને તેને હલાવી લેવાનું છે અને આ મસાલાને ઠંડો પડવા દેવાનો છે। તો સંભારી કેરીના અથાણા માટે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કેરીના બટકાને જે મીઠું અને હળદર નાખી અને રાખી રાખ્યા હતા તેમાંથી આપણે હળદર મીઠાવાળું પાણી કાઢી અને આ બટકાને આપણે સૂકવવા દેવાના છે। 3 કલાક માટે આ રીતના કેરીના બટકા સુકાઈ જાય ત્યારબાદ એ બટકાને અથાણું બનાવવા માટે રેડી થઈ ગયા છે। હવે આપણે કેરીના બટકાની અંદર મેથીના કુરિયાનો મસાલો ઉમેરી દેવાનો છે અને તેને હલાવી લેવાનું છે। ફ્રેન્ડ, આ અથાણું આપણે તાજું બનાવીને રોટલી, રોટલા, ભાખરી, થાપલા સાથે ખાઈ શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ આ અથાણું હેલ્ધી, ટેસ્ટી અને મસાલેદાર લાગતું હોય છે। આપણે આ અથાણું તાજું બનાવીને ખાઈએ તો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે એમાં તેલ ગરમ કરી અને ઉમેરી દેવાનું છે અને હલાવી લેવાનું છે। તો ફ્રેન્ડ, તૈયાર છે આપણું સંભારી કેરીનું અથાણું તૈયાર। તમે ઈચ્છો તો આમાં વધુ પડતો મસાલો ઉમેરી શકો છો, પણ અહીં આપણે મીડિયમ સાઇઝનું અથાણું બનાવ્યું છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મારા નવા આવનાર વિડીયો જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ।